ચલો ફોન આવ્યો. હા એસએમ પર ઉભો છો. હાલો એસએમ બટા, શું કે છે કે અમદાવાદ થી ઘરે આવતો છે? અલ્યા પણ ઓલા રૂપસિંહ મારવાનો તો તે ફોટા તું માર્યો નથી. હુએ હાથ પગ ભાગવાના છે. હુએ તો હટ ઘરે આય. મારો બેટો હાડકા તો પરખે જ ભગાયા છે. અહીં હતી રે વજે વાત કરવા જે શું કરે છે વાત કરવા જે. તું હટાય ફોટા અમદાવાદ થી ને એ મારું કામ કર. તને 2-3 લાખ રૂપિયા આલી દઈશ, પણ મારું કામ હટ થઈ જવું પડે. અમારા ગામમાં મેન કાંટો છે હીરો રૂપસ્યો. એ હારું એ ભલે 2 દામ થઈ જશે ને એ હારું હારું લે. દાદા રૂપસ્યો છો. ના મારી પેલા પરખો ઉપર છે, કારણ કે હવે બાબુને ફોન કરીશ તો કારણ કે પરખાને ઉપાડી લેશે. હેલો બાબુ, તું એસએમ થી થોડો ખાલી છેટો આ રૂપસી તને વાત કરવા માંગે છે. હા બાબુ, મારી વાત ને તું સમજી જા. અમારા પરખાને ઉલાડી મેળવાનો છે. તારે પૈસાની ખાલી કિંમત બોલ. ખાલી મારી 100 વીઘા છે, એમાં 50 વીઘા તારે ખાતે કરજો, પણ રૂપ પરખાને ઉલાડી મેળવાનો. કાલ હાંજ પડતા ઉધીને 2 દાડા પાસે મોને હોય. હા, અને તારે જે જોવાય ભોડા, તારે 2 બૈરે જોતા હોય તો હું લાવી આલું. હા પણ પરખો કારણ કે આ દુનિયામાં રહેવું જોઈએ. ના કાં તો રૂપ છે ને રે વે. હા રેડી હારું લે. હું હેડી ઘોડા તૂટી ગયો, મને તે 1000 રૂપિયા આલ્યા છે. પરખો બા તમે ના તો રૂપસી. અરે આખા ભાભર તાલુકા મોળખાને વડા તું મને મારા ગામમાં આવીને પૂછીને કે રૂપસી તું રૂપસી ને પરખો કીધું. પરખો ના પરખો તો બીજો છે, આ રૂપસી છે. બાબુને તમે ફોન કર્યો તો? બાબુને કર્યો તો મેં. એવું એમ ને? પણ તારે શું કામ બાબુને ફોન મેં કર્યો? હોપારી કોણે આલી? હોપારી રૂપજી આલી બાબુને. એવું એમ ને? હા તો બાબુએ મને મેચ્યો છે 1000 રૂપિયા આલી ને પરખાને મારવા માટે. વે એવું એમ ને? હા રેડી. હું તને શું કહું છું ખબર છે? શું કહો? પણ તારામાં કઈ પરખાને મારે એવું છે જ ને પોંડા. એવું એમ ને? હા. તમારું વજન કેટલું છે? 70 કિલો છે? અરે મારું તો ભલે ગમે એટલું તારે કેમ આપવાની જરૂર છે, પણ પરખાને તું ને મારી કે. એવું એમ? હા. આમ તાકો મારી લાગે. સિંગલ માં તો હું ખાલી સિંગલ જ છું, હા પણ તાકાતમાં તો હું મજબૂત છું. તો પણ હોપારા હા તારું ડાસું ખુલ્લું હશે ને તો તને ઓળખી જશે, પાછો જેલમાં પડ્યો એવું હશે. ને? હા. મારો ડાસુ ખુલ્લું રાખતો નહીં હું, કારણ કે રોમલ તો હારી રાખું જ છું. હા તો હું તને શું કહું ખબર? શું કહું? હામો હામો? ઓલો રસ્તો આવે હા. એ છેદ આમ ઓટવાનું, એવું ને? અને અહીંયા કને જ તને ધક્કે રહ્યો. હા કારણ કે રેડી. એને ટાઈમ થઈ રહ્યો છે, 3 વાગ્યાની લાઈટ છે, હા. અને દાળમાં પાણી વાળવા પાણી વાળવાનું છે. મજૂરો મારું નામ ના આવવું જોઈએ. એવું એમ ને? ખાડો ગાળીને ખણીને મેં ગાળી ગઈ હતી. હા, હું શું કહું બા, હા મને 1000 રૂપિયા આલો ને વધારે સારું. 1000 રૂપિયા કામ થઈ જશે તમારું. લીધો રાખવાનો કે મારવાનો? કારણ કે જીવતો તો એને રાખવાનો. ગામમાંથી મણો ઓછો નહીં કરવાનો, પણ 2 હાથ ને 2 પગ ભાજી રાખવાના. એવું ને? એક હાથે ઉપાડીને ફેવરીને પડતો કરો. રેડી? બસ રેડી. ચલો. હા એસએમ ફોના જતો તડકાને હંડાડી મારી નાખે. આધી કોઈ ધચ્યું ને આ પરખબા તમે હુએ પજપો તે. હાલો અલ્યા આપણે છે કે ધચ્યા મેન માણસ આપણે હોપારી વાળા હોય એ હાલ લે. એસએમ હાલે લે હાલ લખો લે. હાલો એસએમ બેટા, આ તારો માણસ તો છે ડુબળું અને ઉલ્યું છે જાડો. ઉપાડી રાખીએ એવું એમ ને? 20 મર્ડર કર્યા તે? એટલે આ એકમાં થાય ને બાથરૂમ ને એવું એમ ને? તારે હારું લે. હું શું કહું છું? હા એને મારવાનો નથી. તાર હાથ પગ ભાજી હા અને આ મોઢું ઉઘાડું રાખ દે, જમીનમાં ખુશ ગાલ દે. એવું છે એમ? હોય પંગણી વાળતો બોલો. એ તમને ફોન આવ્યો છે. એટલે હારી હાથ મિલ્યો બોલો મારા બેઠે. એવું એમ? તાર શું? હું તને 1000 રૂપિયા વધારે આલીશ. ખો માતાના હા શું તો જ મેળ આવ્યો. અને હું શું કહું છું? હા આમ જોઈ આથી આમ જાવતી પછી આમ વળતી પછી હમણાં પછી સીધો હોય. ઓહો હોય એટલે ઝાડમાં હીરો પાણી વાતો છે એવું એમ? એ કાઢી દીધી ઠપકારી ગયો હોય મોઢું ઉઘાડું રાખતી એટલે મરે નહીં. ગામમાં ઓટું શું થાય મારે? મારું બળ દોસ્ત તમારું કેવું હોય છે ભાઈ તારું બળ? તારા બને અલ્યા મારી નાખી રૂલો રૂપજો જોજે ધારે પણ મારા કાન નહીં ઉલા
મારું ઉજાગન કરવાનું છે. હા હેજો હા સર, મારી આબરૂ પાડી ઠી. રૂપિયાને ખબર નહીં પડતી હોય કે મારો હાડે પાણી વાળી રહેશે. ઉભા રહે, હું રૂપિયા હાલું. હાલો રૂપિયા. પરખા હજુ મારો જીવ લેવાનો બાકી છે. એટલે આ જીવની તારા બાનું પાણી જમવાયું તે. કારણ કે પરખા હવે પાણીને આખો તોંદ વળી દેવાનો છે. એટલે આ વળવા વાળી હું અહીંયા આવ્યો તો પાવડેથી ખાલી જ ભરો અહીંયા પાછો. એ પરખા થોડ ચોક માપ મારે હવે પાવડે તો હું પહેવું છું તો પહે છે. એટલે તું પરખાને ઓળખે ચા? આ પરખો છે ચાય ના રે હરખો હોય. એ પરખા તારી ઘડીઓ ભરી રહી છે ને રહેવા જે. તો એવો આદમી હોય તો ખેતરમાં ખબર પડે હોય. કારણ કે મારે ખેતરમાં આવવાની જરૂર જ નથી. એટલે આ તને ખબર પડે કેટલી વીએ હો થાય છે. આ પરખો છે પાછો. એટલે 4 વીહે હો કરીને મેલ છે ઠીન રહેવા જે. ઈ રેવા દીધેલ છે ને મારું પાણી વાતો ની ને મજા નહીં આવે પાછી તને કહી જુરો. પરખા તારું પાણી તો વળી ગયું ને મારા ખેતરમાં હેડે ઉતાર જોવા આવું હોય તો આવતો રે. આવું જો હું ભાદરો ફોન મેં લેડ. એ હા પરખોબા તમે પડી પોતે ગમે એમ ગોતે શું છે? એમ ગોતતા ગોતતા આયા છો આગન. તો શું કામ હતું? કામ છે હેડો તેડી લ્યો. પાવડો મેકો છો. આજ તેડી લ્યો. ક્યાં લઈ જાય છો? લઈ જાઓ અહીંયા લઈ જાઓ છો. બેટા કેટલા તેડીને જાય છે? મારા રૂપિયા ખેતર જવાનું છે. બા આગન પડતા છો. તારા બાને માર્યો પ્રો માર્યો. બે હાડકા તો ભાજ્યા પ્રો. ચાનો છોકરો છે તું? મારું નામ છે ગુંડો. હે? એટલે ગુંડા તો પણ શેકડા હોય. તારે ચાર છે શેકડા. એવું છે એમ તને તને મિલે છે? મને મેચો રૂપ છે. રૂપ છે તને બીજો છે? ઓએ મારા હાડકા ભગાવા. ઓએ કેટલા આલ્યા તને? હાડકાને મારવાનો જાન છે. તો તને પૈસા કેટલા આલ્યા છે એમ કહું છું? 50,000 રૂપિયા આલ્યા છે. એવું એમ? ઓએ હું શું કહું, મને ના મારવાના શું લેવું તારે? હે ના મારવાનું શું લેવું? ના મારવાના હા 1 લાખ રૂપિયા. તને 1.5 લાખ આલું. એવું હોય લાવો અરે ભાદરા ફોન પે કરું. લાખો. અરે પણ પાજે આઈ ગયા બટા. મેસેજ આઈ ગયો. હા આઈ ગયો. આઈ ગયા ને? હું શું કહું છું, હા મારી વાત સાંભળો. હા. 2 દાડા ગામમાં ટોટું હેડવાનું. અરે ઈ તો એક્ટિંગ તો હું જબર કરી. એમ ને હું શું કહું છું? ઉભા થઈને કરતો એક્ટિંગ કેવા હેડશો. પાજો પ્રો. બા વાત કહું, હા તમે તાર છે ને હા 50,000 5 લાખનું એક્ટિંગ તમારી રબર છે હો. એવું એમ? ઓવે. અને ઓલા રૂપિયા છોડતો નહીં હોય? રૂપચાન તો ના છોડું. મારી વાત સાંભળો. હા. કરી રાખી તો કામ રેડી. આ રેડ મોવે જવું હમણાં. હા તો મારે હારે પછાડ્યા તો પછાડ્યા. તારી હાલેલ હોપારી કામ થઈ ગયું. મારું નામ છે ગુંડો. પરખો કામથી ગયો. જો કામથી તો ને થાય પણ એના હાથ પગ ભાજી લાશા હે. પરખા જો સારું લ્યો તાર મારો મોડો થાય હો.